જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે આપનું ઘરેલું કિચનમાં. આજે આપણે બનાવીશું ફરાળી મોરૈયાની ખીચડી. આપણે ફરાળી મોરૈયાની ખીચડી બનાવવા માટે મોરૈયો લીધો છે આપણે અડધી વાટકી, ને આપણે સારોથી ધોઈ નાખવાનો છે. ને વઘાર કરવા માટે આપણે આખું જીરું અને લીલા લીમડાના પાન, લીલા મરચાં, એક આપણે મોટું મરચું લીધું છે તીખું, લીલા ધાણા છે, આદુ મરચી ખાંડેલી નાખવાની છે આપણે 2-3, સ્વાદ અનુસાર મીઠું, ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ ને દ્રાક્ષ. વઘાર કરવા માટે આપણે ઘી લીધું છે અને થોડુંક આપણે સાઈઝ નાખશું ખટાશમાં. આપણે આ મોરૈયો ધોઈ નાખ્યો છે, આમ ઓવરાવીને ધોવાનો એટલે કાકરી ન આવે એનું ધ્યાન રાખવાનું. હવે આપણે વઘાર કરીશું. લીધી છે આપણે એમાં વઘાર કરશું. આપણે આ વઘાર ઘી નો કરવાનો, તેલ નહીં થાય, ઘી નો કરો તો વધારે સ્મેલ આવે. 2 ચમચી જેટલું આપણે ઘી મૂક્યું છે. આપણે એમાં આખું જીરું નાખી દેવાનું 1 ચમચી જેટલું, ને લીમડાના પાન નાખી દેવું આપણે, આદુ મરચી આ રીતે આપણે. એમાં આપણે રાઈ ને એવું નહીં કંઈ નાખવાનું, ફરાળી છે એટલે. આપણે એમાં મોરૈયો નાખી દેવાનો. આપણે એમાં થોડી સાઈઝ નાખી દેવાની, મોરૈયો નાખીને તરત, એટલે મોરૈયો બે આ રીતે. આ રીતે આપણે સાઈઝ ઉપરથી 1 વાટકી નાખી દેવાની, થોડીક આપણે આને ચડવા દેવું. આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું 1/2 ચમચી જેટલું. આમાં આપણે હળદર ને એવું નથી નાખવાનું, સફેદ ખીચડી બનાવવાની છે. જેમાં આપણે તમે તીખું જેટલું ખાતા હોય એ પ્રમાણે તમારે તીખાશ નાખવાની. આદુ મરચી તમારે જેટલી તીખાશ હોય, ખાવી હોય એ પ્રમાણે જાજા થોડી આપણે કરી શકીએ. હવે આપણે એમાં ઉપરથી થોડુંક પાણી નાખવાનું, સરખી રીતે બફાઈ જાય. સાઈઝ ને પાણી 2 વસ્તુ આપણે નાખીએ. થોડીક વાર ઢાંકી દેવાનું. આ રીતે આપણે ઢાંકી દેવું 2 મિનિટ. હવે આપણે ચેક કરી લેવાની. ખીચડી આપણી સરસ પડી ગઈ છે. ખીચડી આપણે ઢીલી જ રાખવાની છે, ઢીલી હોય ને તો જ ભાવે. ચેક કરી લેવાની, સરસ ગળી ગઈ છે. હવે આપણે એને ઉતારી લેવું. આપણે આમાં પાછું થોડુંક ઘી લેવાનું વઘારીયામાં. આ રીતે આપણે ઉપરથી થોડોક વઘાર કરીશું. 2 વખત વઘાર કરવાનો, ખીચડી બહુ સરસ. આમાં આપણે 2 લવિંગ, તજ ને થોડું જીરું આખું રીતે આમાં આપણે નાખી દેવું, વઘાર કરશું. પાછો આપણે ઘીનો જ વઘાર કરીશું. 2 ચમચી ઘી આપણે પહેલાં નાખ્યું હતું વઘાર કરવામાં, પાછું આપણે 1 ચમચી ઘીનો વઘાર કરશું. બહુ નથી જીરું બળવા દેવાનું. ને આપણે એમાં એક મરચાંના કટકા કર્યા હતા ને, આપણે એ નાખી દેવાના. એમાં આપણે આ ડ્રાયફ્રૂટ નાખી દેવાનું.
આ રીતે આપણે બધું આ ડ્રાયફ્રૂટ આમાં નાખી દેવાનું ઘીમાં વઘારમાં, એટલે સરસ દ્રાક્ષ ને બધું ફૂલી જાય. હવે આપણે ગેસ બંધ કરી દેવું. આ રીતે ખીચડીમાં ઉપરથી વઘાર કરવાનો. આ રીતે આપણે ઉપરથી વઘાર કરશું એટલે બહુ સરસ સ્વાદ આવશે. પાછો આપણે ગેસ ઉપરથી ધીમા ગેસે જરીક વાર રહેવા દેવું. હવે આપણે ઉપરથી થોડાક સમારેલા ધાણા નાખીએ. ગેસ બંધ કરી દેવાનો. આ રીતે હલાવી સર્વ કરશું. આ રીતે આપણે ડીશમાં સર્વ કરી દેવાનું. આ રીતે આપણે ડીશમાં કાઢી લેવાની. ઉપરથી આપણે વધારે ડ્રાયફ્રૂટ નાખવું હોય તો નાખી શકાય. આ રીતે ઉપરથી આપણે લીંબુ નાખી ખાવાની ચમચી નાખી દેવાના. આ રીતે તો તૈયાર છે આપણી આ મોરૈયાની ફરાળી ખીચડી. તો જો તમને મારી ફરાળી ખીચડી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમને અમારી મોરૈયાની ફરાળી ખીચડી કેવી લાગી.